વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સાંસદ અને ધારાસભ્યોની પાલિકા સાથે સંકલન બેઠક યોજવામાં આવી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, પાલિકાના તમામ વિભાગોના વડાઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા તથા અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન ધારાસભ્યોએ તેમના વિસ્તારના પ્રશ્નો, નાગરિકોને લગતી સમસ્યાઓ તેમજ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસલક્ષી કામોના વિવિધ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી અને સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપી હતી। સભામાં આવતા સેવાસી, સોનારકુઈ અને ખાનપુર જ્યાં નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પરંતુ ત્યાંના રહીશોએ એ વરસાદી કાંસ માટે, વરસાદીના પાણીના નિકાલ માટે અને ગટરના પાણીના નિકાલ માટે ઘણા પ્રશ્નો હોય છે, ઝઝૂમવું પડે છે, તેમની રજૂઆતો હોય છે। તો આ પ્રશ્નોના નિરાકરણ એ તાત્કાલિક ધોરણથી આવે અને ભવિષ્યમાં જે કોઈ પરવાનગી આવે તો ત્યાંના રહીશો માટે વરસાદી કાંસની વ્યવસ્થા, ડ્રેનેજની વ્યવસ્થા, રોડ રસ્તા અને લાઇટની વ્યવસ્થા ને પ્રાથમિકતા આપવામાં આવે તેના માટે રજૂઆત હતી। સાથે સેવાસીમાં નવીન ઓડિટોરિયમ અને તળાવ ડેવલપમેન્ટનું કામ કરવા માટેની રજૂઆત હતી। તેની સાથે જ પાદરાથી વડોદરા આવતા ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ જટિલ બની ગયો છે, તો તેનું તાત્કાલિક ધોરણે સમન્વય સ્ટેટસને બાંકોની વચ્ચે જે નાળું આવેલું છે તે નાળું પહોળું કરવામાં આવે અને બને તેટલો માર્ગ પહોળો કરીને ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવે અને તેના માટે પાદરા ભાયલીથી લઈને અટલાદરા સુધી ફ્લાયઓવર બનાવવા માટેની રજૂઆત હતી, જે બજેટમાં મંજૂર થઈ ગયેલી છે। તેને તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેવી આજની રજૂઆતો હતી। જલ્દી હલ કરીને લોકોને જે મુશ્કેલી ભોગવવી પડે છે એનો ત્વરિત નિકાલ કરવા માટેનું આજે મારું સૂચન હતું। એની અંદર પણ કમિશનરશ્રીએ કીધું છે કે વહેલામાં વહેલી તકે સેફાયરની સોસાયટીઓની અંદર સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજના કનેક્શનો જોડવા માટે એમને સૂચનાઓ પણ આપી છે। ગુરુવા ગંગાનગર વિસ્તારની અંદર ડ્રેનેજના અભાવના કારણે ઘણા લોકોને કનેક્શન જોડવાના બાકી છે। એમાં પણ એ લોકોએ ખાતરી આપી છે કે અમારું ડ્રેનેજનું કામ લગભગ પૂરું થઈ ગયું છે। જે પ્રમાણે માગણી આવશે એ પ્રમાણે અમે એ વિસ્તારના ડ્રેનેજને જોડવાનું ચાલુ કરશું। પંચવટીથી લઈને ઉંડેરા સુધીનો ખૂબ ખરાબ રસ્તો છે, લોકોને ખૂબ મુશ્કેલી પડે છે, બંને બાજુ દબાણો પણ થઈ ગયા છે અને રસ્તાની બિસ્માર હાલત હોય એમાં પણ કમિશનરશ્રીએ કીધું છે કે આ કામ મંજૂર થઈ ગયું છે અને વહેલામાં વહેલી તકે અમે આ રોડને ચાલુ કરશું અને ગંગાનગરની આસપાસની તમામ સોસાયટીઓમાં રોડના જે પ્રોબ્લેમો છે એની પણ રજૂઆત કરી છે અને સ્ટ્રીટ લાઇટ જ્યાં જ્યાં નથી ત્યાં મૂકવાની પણ મારા વિસ્તારની રજૂઆત છે। નગરપાલિકાની એમપીએમએલએનું સંકલન મીટિંગ આજે ત્રીજી શનિવારના સાંજના સમયમાં કરવામાં આવ્યો હતો। એમાં આજે 5 ધારાસભ્યશ્રીની અલગ અલગ વિસ્તારના પ્રશ્નો, અલગ અલગ ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ યુટિલાઇઝેશન અને અત્યારે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત કયા કામો આપણે કરવામાં આવી રહ્યા છે અને કયા કામો આવનારા દિવસોમાં લેવાના છે અને એમની વિસ્તારમાં કંઈ સૂચન હોય એ પણ સૂચનમાં લેવા માટે નક્કી કરવામાં આવ્યું છે। એ ધ્યાને લેતા 5 ધારાસભ્યશ્રીનું વિસ્તારના કામગીરી અલગ અલગ ઓફિસર્સની જે ગયા સંકલનમાં થઈ છે સૂચન, આ બધું કામગીરી પ્રગતિ હેઠળ છે। ખાસ કરીને મોટાભાગના લોકોની રોડની માંગણી, ડ્રેનેજ લાઇન્સની માંગણી હતી, અમુકનું લેક ફ્રન્ટ ડેવલપમેન્ટનું માંગણી હતી અને અમુક વિસ્તારમાં ડ્રેનેજ પાણી પાઇપલાઇન્સનો પણ ઇસ્યુ હતો। આજે કયા વિસ્તારમાં અમે કયા નવું કામ કરી રહ્યા છે, લેક ફ્રન્ટ હોય, રિવરફ્રન્ટ હોય અને સાથે સાથે ઓડિટોરિયમ હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ હોય, આંગણવાડીઝ હોય, આ બધા ઉપર અત્યારે બ્રીફ કરવામાં આવ્યું છે। 3 દિવસ પહેલાં તમામ 5 પદાધિકારી, કોર્પોરેશનના 5 પદાધિકારીને પણ બ્રીફ કરવા માટે અમે મિટિંગ કરી હતી, એમને પણ બ્રીફ કર્યું છે। એટલે વડોદરા મહાનગરપાલિકાના સંકલન મિટિંગમાં આ તમામ પ્રશ્નોની નિકાલ અને આવનારા દિવસોમાં કયા
વિકાસલક્ષી કામો જે લેવું જોઈએ એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી છે. આશા રાખીએ કે જે બેઝિક મ્યુનિસિપલ સર્વિસીસ પબ્લિકની સુવિધા પહોંચાડવું જોઈએ એમાં ઉપર વધારાનો ભાર મૂકવામાં આવશે, જેથી કરીને વધારે ડ્રેનેજ નેટવર્ક સિસ્ટમ્સ, વધારે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સ, ટાંકીસ, પાણીની સંપ અને વહેલા તકે મ્યુનિસિપલ સર્વિસીસ પણ તમામને મળે એ દિશામાં કામગીરી કરી રહ્યા છે. અત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ગ્રીવન્સ રિડ્રેસલનું પણ અત્યારે ત્યાંથી પણ રેન્ડમ કોલ્સ કરીને પબ્લિકની પણ પૂછવામાં આવી રહ્યા છે કે તમારા સુવિધા ઓન ટાઈમ થઈ રહ્યા છે, ગ્રીવન્સીસ રિડ્રેસલ થાય છે કે કેમ. એ બધામાં પણ વડોદરાનું સારું અત્યારે પરફોર્મન્સ રહ્યું છે, જેથી કરીને સમય ઓન ટાઈમ કેટલા નિકાલ કરવામાં આવે છે અને એક સેટિસ્ફેક્ટરી લેવલ્સ પણ પૂછવામાં આવી રહ્યા છે, જેથી કરીને ઓવરઓલ સેટિસ્ફેક્શન ઇઝ ઇમ્પ્રુવિંગ. પણ અમે આશા રાખીએ કે જે લેગ છે એમાં પણ આવનારા દિવસોમાં વધારે સુધારો થાય એવા દિશામાં અધિકારીઓ અને કર્મચારીઓને સૂચન કર્યું છે. આશા રાખીએ કે આ બધા સંકલનથી સિટીની અંદર જે પ્રશ્નો છે એનું પણ સારી રીતે નિકાલ થાય અને મેક્સિમમ ઉત્તમ સર્વિસીસ આપણે મ્યુનિસિપલ સર્વિસીસ પબ્લિકને આપી શકાય એ દિશામાં કામગીરી કરવાનો અમે આજે નિર્ણય લીધો છે. અવારનવાર રીતના એક જ પ્રશ્નો આવતા હોય છે, ડ્રેનેજ, પાણી, ગટર, તેમ છતાં પણ એનું સોલ્યુશન જે પ્રમાણે થવું જોઈએ થતું નથી એવા આક્ષેપો ધારાસભ્યો કરી રહ્યા છે. ડ્રેનેજ નેટવર્ક્સ જે તે વખતે સયાજી ગાયકવાડ વખતનું જે સિટીની ભૌગોલિક પરિસ્થિતિ હતી, ગ્રેવિટી બેઝ સિસ્ટમ્સ હતી, આ પ્રમાણમાં ડ્રેનેજ સિસ્ટમ્સ બનાવવામાં આવી છે. ત્યાંથી 200 વર્ષ પછી જે સિટીનો વિકાસ થયું છે અને પોપ્યુલેશન્સ લગભગ 10 ગુના વધારે થયું છે, આ પ્રમાણે ડ્રેનેજ સિસ્ટમ્સ આગળ લઈ જવા માટે જરૂરિયાત છે. આમાં અલગ મેઇન લાઇન ડ્રેનેજ સિસ્ટમ્સ છે, સબસિસ્ટમ્સ છે અને એને ટ્રીટ કરવા માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પણ વધારે કરવાની જરૂરિયાત છે. આ વખતે પણ અમે રાજ્ય સરકારમાં પણ આ જ રજૂઆત કરી છે કે મેક્સિમમ STPs માટે અમે માંગણી જે કરી છે. જે રીતનું પાણીની સુવિધાની વાત કરીએ, 3 ઝોનમાં તો આપણા પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ કાર્યરત છે અને એક અત્યારે કમ્પ્લીશન ફેઝમાં છે. નોર્થ ઝોન માટે WTP નથી, એટલે એ પણ અમે WTP અત્યારે માંગણી કરી છે. ફ્રેન્ચવેલ ટેકનોલોજી તે પાણી ઇન્ટેક વેલ્સ આવે છે, ત્યાં પણ નવું એક ફ્રેન્ચવેલ સાથે સિટીની અંદર વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સ સારી રીતે થાય એ બાબતમાં અત્યારે ડિઝાઇન પણ કરી રહ્યા છે. જે તે વખતનું જૂના વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સમાં પણ અમુક જગ્યામાં કન્ટામિનેશનનું પણ રજૂઆતો આવી રહ્યા છે. આનું કારણ મૂળ છે કે જૂના પાણી લાઈન સાથે નવું ડિસ્ટ્રીબ્યુશન લાઈન કરીએ છીએ, જૂનાને અમે બંધ નથી કરી. આમાં જોઇન્ટિંગ્સ છે, અમુક જગ્યામાં કનેક્શન્સ એક્સ્ટ્રા છે. જૂના ડ્રેનેજ પાઇપ સિસ્ટમ્સ અને નવું જ્યારે મિક્સિંગ થાય ત્યારે રસ્ટિંગના કારણે પણ